અત્યારે હું છું ઉનાઈ અને ઉનાઈ ખાતે સાંસદના કેન્ડિડેટ અનંત પટેલ શ્રીએ મતદાન કર્યું છે અને સવારના એમણે મતદાનના અલગ રૂપમાં જોવા મળ્યા. સૌપ્રથમ તો એ બાઇક ઉપર એમના મિત્ર સાથે બેસીને મતદાન કરવા નીકળ્યા હતા અને પહેલા તો મંદિરે દર્શન કર્યા, ત્યારબાદ ઘરે જઈ અને સંવિધાનનું પુસ્તક સંવિધાન સાથે લઈ એ મતદાન મથકે પહોંચ્યા હતા અને એક અલગ જ અંદાજમાં જોવા મળ્યા હતા. આપણે અનંત પટેલ સાથે વાત કરીશું સંવિધાનનું પુસ્તકની શું મહત્વ છે અને સંવિધાનનું પુસ્તક લઈ કેમ અનંત પટેલ મતદાન કરવા નીકળ્યા. વલસાડ ડાંગ લોકસભાના આદિવાસી મસીહા અને આદિવાસી નેતા તરીકે ઉભરી આવેલા અનંત પટેલ સાથે આપણે વાત કરીશું. અનંત પટેલ સાહેબ છે જ્યારે આજે મતદાન કર્યું છે ત્યારે એક સંવિધાનની બુક સાથે જોવા મળ્યા છે, તો એના વિશે આપણે અનંત પટેલ સાથે વાત કરીશું. સાહેબ, જે સંવિધાનની બુક લઈ આજે તમે અહીંયા આવ્યા છો એના માટે કોઈ ખાસ કારણ? ખાસ કારણ તો એટલું જ છે કે લોકસભા 2024ની ચૂંટણી છે અને કેટલાક આગેવાનો કેટલાક સાંસદો એવું કહે છે કે અમે 400 ને પાર જશું એટલે સંવિધાન બદલી દેશું, પરંતુ અમે સંવિધાન બચાવવાવાળા યોદ્ધા છે. અબ તક જલ જંગલ જમીન બચાઈ હે, અબ હમ સંવિધાન ભી બચાએંગે ના નારા સાથે અમે સંવિધાનનું પુસ્તક લઈને મતદાન કરવા આવ્યા. આજે એક તમે નવા અંદાજમાં જોવા મળ્યા કે તમે બાઇક ઉપર પહેલા સૌપ્રથમ મંદિરે ગયા અને ત્યારબાદ બાઇક ઉપર જ તમારા મિત્રો સાથે તમે અહીં મતદાન કરવામાં આવ્યા. ઉનાઈ માતાજીના ધામમાં પ્રસાદી વેચીને હું મોટો થયો છું, એટલે સામાન્ય રીતે માતાજીના દર્શન કરવા હું જતો જ હોઉં છું અને દર્શન કરીને સીધો મતદાન કરવા માટે આવ્યો. અને મતદાન પણ આજે એટલું જરૂરી છે, હું તમારા માધ્યમથી કહું છું કે સંવિધાન જો બદલાઈ જશે, સંવિધાનની પુસ્તક બદલાઈ જશે, બાબા સાહેબ આંબેડકર દ્વારા વિશ્વ વિખ્યાત જે સંવિધાનની બુક છે એ સંવિધાન જો બદલાઈ ગયું તો આપણું અનામત આદિવાસી સમાજનું હોય, કોળી સમાજનું હોય, માછી સમાજનું હોય, મુસ્લિમ સમાજનું જે સામાજિક શૈક્ષણિક વર્ગનું પછાત અને આર્થિક રીતે પછાતનું અનામત પણ બદલાઈ જશે અને લોકશાહી પણ લૂંટાઈ જશે. અમે લોકશાહી અને લોકતંત્ર બચાવવા માટે સંવિધાનનું પુસ્તક લઈને અહીં આવ્યા છે. જ્યારે આપણા આદિવાસી વિસ્તારમાં સૌથી વધારે વોટર્સ છે, તો આજે તમને શું લાગે છે કેટલા ટકા વોટિંગ કરી અને આદિવાસી નેતાને સમર્થન કરશે? 70 થી 80% વોટિંગ થશે અને ગ્રામ્ય વિસ્તારમાં સૌથી વધુ વોટિંગ થશે. ગ્રામ્ય વિસ્તારના લોકોનો ઉત્સાહ ખૂબ ઉમંગ ખૂબ મોટો છે અને એના કારણે જ અમે આ ચૂંટણી પણ જીતીશું. અને એક બાજુ ધવલ પટેલ છે, એ પણ આદિવાસી નેતા છે અને આપણા વાંસદા તાલુકાના જ છે, તો એ ધવલ પટેલનું આજે વોટિંગ ક્યાં આવશે એ કોઈ ખબર છે? ધવલ પટેલ એણે શું કર્યું શું નથી કર્યું, કાં રહી છે તે તો હજુ સંશોધનનો વિષય છે. એ ઘડીકમાં કહે છે એના પુસ્તક લખ્યું, એમાં લખ્યું છે ચીખલી નવસારી અને અહીં એમ કહે છે કે વાંસદાના ઝરીના છે. એક બાજુ સુરતનું એમનું મતદાન છે, સુરતમાં એમનું નિવાસ સ્થાન છે, એવું વાત છે. એટલે સંશોધનનો વિષય છે, એ અમારો વિષય નથી, એ ભાજપનો વિષય છે. પરંતુ અત્યાર સુધી અમે જળ જંગલ જમીનની સાથે સ્થાનિક યુવાનોના પ્રશ્ન, નોકરીના પ્રશ્ન, પ્રાથમિક શિક્ષકોના પ્રશ્ન, આંગણવાડીના પ્રશ્ન, આશા વર્કરોના પ્રશ્ન અને પાણીના પ્રશ્ન, દરેક પ્રશ્ને અમે લડત ચલાવી છે. ત્યારે આજે સંવિધાન બચાવવા માટેની લડતમાં બધા જ લોકો, યુવાનો, મહિલાઓ બધા સહકાર આપશે એટલી જ સૌને અપીલ પણ છે અને અભ્યર્થના પણ છે. અમે આ ચૂંટણી ભારે મતદાનથી જીતીશું. આપણે અનંતભાઈ સાથે વાત કરીને અનંતભાઈને એક પ્રશ્ન પૂછ્યો કે જ્યારે
ધવલ પટેલ આજે ક્યાં મત નાખશે તો એ હજુ સુધી કોઈ સસ્પેન્સ છે. અને ધવલ પટેલ ઝરીના છે, પણ ઝરીના શું એમના વોટિંગ કાર્ડ છે કે નથી, તો વાત એવી થઈ કે ધવલ પટેલ જ્યારે પોતાનો જ મત પોતાને નથી આપી શકતા તો 5 લાખની લીડથી જીતવાની જે વાત કરે છે એ કેટલી યોગ્ય કહેવાય. હું છું સન ઓફ આદિવાસી, જીએ દેશી ન્યૂઝ.